નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો આજે છે તારીખ 21 સપ્ટેમ્બર 2024 અને વાર છે મિત્રો શનિવાર। તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે, કારણ કે કાલે રવિવાર હોવાના કારણે માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે, જેના કારણે જે કપાસ બજાર છે આજે કેવું જોવા મળી શકે છે, ખેડૂતોના કપાસના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ કેવા જોવા મળી શકે છે, તેના વિશે આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો આપણે જે ગઈકાલે કપાસનો વિડીયો અપલોડ કર્યો હતો, જેમાં આગામી દિવસોમાં કપાસ બજાર કેવું રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે, તેથી આપણી ચેનલમાં જઈ વિડીયો જોઈ શકો છો, અથવા તો અહીં તમને એન્ડ ઓફ સ્ક્રીન જ્યારે આવશે ત્યારે પણ તમને બતાવવામાં આવશે। હવે મિત્રો કપાસ બજારની સૌપ્રથમ શરૂઆત કરીએ અને સૌપ્રથમ આપણા MCX વાયદાથી વિડીયોની શરૂઆત કરીએ તો MCX વાયદા મિત્રો અત્યારે 58,500 રૂપિયા જોવા મળી રહ્યો છે। ઓપન પ્રાઇસની વાત કરીએ તો 58,300 મિત્રો ઓપન થયો હતો। ત્યારબાદ હાઈની વાત કરીએ તો 58,500 અને કરંટ પ્રાઇસ પણ 58,500 રૂપિયા છે, જેમાં મિત્રો વાત કરીએ તો પ્રીવિયસ ક્લોઝ કરતાં 90 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। કોઈ મોટો સુધારો નથી, પરંતુ મિત્રો સુધારો જોવા મળ્યો છે, એક સારી એવી બાબત કહી શકાય, કારણ કે ઘટાડો હાલ નથી થયો। ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યુયોર્ક વાયદાની તો ન્યુયોર્ક વાયદો પણ મિત્રો $73.54 જોવા મળી રહ્યો છે, જેમાં વાત કરીએ તો 40 થી 45 રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળ્યો છે। અને મિત્રો આજે શનિવાર અને રવિવાર બે દિવસ વાયદા બજાર એઝ યુઝ્યુઅલી બંધ રહેવાના છે, જેના કારણે હવે આ વાયદા બજાર અહીં સ્ટોપ થયા છે। આ વીક માટે વાત કરીએ તો મિત્રો ન્યુયોર્ક વાયદા માટે સારું રહ્યું છે, સાથે સાથે મિત્રો આપણો જે ઓઇલ તક વાયદો છે એમાં પણ સારી એવી તેજી જોવા મળી છે। હવે મિત્રો કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની માહિતી મેળવીએ તો જે કપાસના સૌથી ઊંચા ભાવ છે 1710 રૂપિયા મિત્રો ફરી એકવાર રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે, અને બાકીના જે આપણા ભાવ છે એ 1500 રૂપિયાથી લઈને 1670, 80 અને 90 સમથિંગ મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે। હવે મિત્રો આમાં જે ભાવ છે કપાસની ક્વોલિટીને આધારિત હોય છે। અમુક સેન્ટરો એવા છે જ્યાં કપાસના ભાવ નિયરલી 1700 સુધી પહોંચી ગયા છે, અને અમુક સેન્ટરો એવા પણ છે જ્યાં કપાસના ભાવ હજી 1200 થી 1300 સુધી પણ જોવા મળતા હોય છે। પરંતુ મિત્રો એ જે સેન્ટરો છે એમાં કપાસ નબળી ક્વોલિટીનો હોય છે, અથવા તો ખૂબ જ ખરાબ ક્વોલિટી, અથવા તો ગઈ સાલનો જે કપાસ થઈ ગયેલો હોય છે એવો કપાસ હોય છે, જેના કારણે તેમને ભાવ ઓછા મળ્યા હોય। હવે મિત્રો આપણે ત્રીજા વાયદા બજારની વાત કરીએ તો ઓઇલ કેક વાયદા બજાર 3650 રૂપિયા જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા દિવસે મિત્રો મોટો ઘટાડો એટલે કે 100 રૂપિયાનો એપ્રોક્સિમેટ ઘટાડો થયો છે। એ બાબત એક સારી નથી, પરંતુ ઓલ ઓવર મિત્રો અઠવાડિયાની વાત કરીએ તો આજે જે ઓઇલ કેક વાયદા બજાર છે એ ઓલ ઓવર અઠવાડિયામાં સારી એવી તેજી જોવા મળી છે। અને મિત્રો વાત કરીએ કપાસના ભાવની તો આજે પણ બધા જ ખેડૂતોના કપાસના સારા ભાવ મળી શકે છે, અને બધા જ મિત્રોને 1700-1800નો ભાવ મળે એવી જ આપની આશા છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયોને પસંદ આવ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।